નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય સંસ્કૃત. તેમાં આપણે ચેપ્ટર જોઈએ ત્રીજું. તેમનું નામ છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે બાલકસ્ય નામ કિમ આસીત. જવાબ આવશે સી એકલવ્ય. બીજું એકલવ્ય ખાલી જગ્યા પઠિતુમ ઈચ્છન્તે સ્મઃ. જવાબ આવશે બે ધનુર્વિદ્યામ. ત્રીજું કહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતે સ્મ. જવાબ આવશે સી એકલવ્ય. ચોથું એકલવ્ય કુત્ર અગચ્છત. જવાબ આવશે એ દ્રોણાચાર્યસ્ય સમીપમ. પાંચમું છે એકદા ઇતિ શબ્દસ્ય કહ અર્થ. જવાબ આવશે સી એકવાર. છઠ્ઠું એકલવ્ય કહ ભવિતુમ એચ્છત. જવાબ આવશે સી ધનુર્ધર. સાતમું દ્રોણાચાર્ય કાન્હ પાઠયતિ સ્મ. જવાબ આવશે બી કૌરવાન પાંડવાન ચ. આઠમું શિથિલા ઇતિ શબ્દસ્ય કહ અર્થ. જવાબ આવશે એ ઢીલી. નવમું આચાર્ય પ્રતિકસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. જવાબ આવશે ડી એકલવ્યસ્ય. દસમું એકલવ્ય કિમ અરચરયત. જવાબ આવશે એ પ્રતિમા. 11મું એકલવ્ય કસ્ય મૂર્તિમ અરચયત. જવાબ આવશે એ દ્રોણાચાર્યસ્ય. 12મું એકલવ્ય પ્રતિદિનમ કમ અનમત. જવાબ આવશે સી દ્રોણસ્ય મૂર્તિમાં. 13મું છે એકલવ્ય સવારથી સાંજ શું કરતો હતો. ડી ધનુર્વિદ્યાનો અભ્યાસ. 14મું શને શને કહ કુશલ ધનુર્ધર અભવત. જવાબ આવશે બી એકલવ્ય. 15મું દ્રોણાચાર્ય કહે સહ વને આગચ્છત. જવાબ આવશે ડી કૌરવે પાંડવે ચ. 16મું છે ટુંકર ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. જવાબ આવશે બી સારમેય. 17મું કહ અવસત. જવાબ આવશે બી શ્વાન. 18મું છે કૂતરો કોને જોઈને ભસવા લાગ્યો. બી કૌરવો અને પાંડવોને. 19મું કોણે કૂતરાનું મોં સેવી દીધું. જવાબ આવશે એ એકલવ્ય. 20મું એકલવ્ય દ્રોણાચાર્ય કેમ અદૃશ્ય હતા. જવાબ આવશે એ મૂર્તિમ. 21મું ગુરુ શ્રદ્ધાયા પ્રતિકઃ ક. જવાબ આવશે એકલવ્ય. 22મું કસ્ય બલેન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. જવાબ આવશે ડી આત્મશ્રદ્ધાણા. 23મું છે એકલવ્ય કેવી રીતે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. જવાબ આવશે એ આત્મશ્રદ્ધાના બળથી. પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂર્વમાં. પહેલું છે એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. જે એકલવ્યસ્ય આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. ત્રીજું શનૈ શનૈ એકલવ્ય કુશલ ધનુર્ધર અભવત. ચોથું એકઃ કુકુર તાન દ્રષ્ટવા અભસત. પાંચમું એકલવ્ય બાણે તસ્ય કુકરસ્ય મુખમ અસીવ્યત. છઠ્ઠું એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા આત્મશ્રદ્ધાયા ચ પ્રતિકઃ અસ્તિ. સાતમું એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. આઠમું યદિ अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कोऽपि सिद्धिः દુર્લભા નાસ્તિ. ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પહેલું વિધાન છે એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. જવાબ આવશે સાચું. બીજું દ્રોણાચાર્ય સર્વાન યોગ્યાન શિષ્યાન પાઠયતે સ્મ. એ વિધાન ખોટું છે. ત્રીજું દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શક્નોન્તે. એ પણ વિધાન સાચું છે. ચોથું આચાર્ય પ્રતિ એકલવ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત.
એ પણ સાચું છે. પાંચમું, અર્જુન દ્રોણાચાર્યસ્ય એકામ મૂર્તિમ અરચયત, એ વિધાન ખોટું છે. છઠ્ઠું, એકદા તસ્મિન વને કેવલમ પાંડવા એવ આગચ્છનમ, એ પણ વિધાન ખોટું છે. સાતમું, સહ કુકુરઃ દ્રોણસ્ય મૂર્તિ દ્રષ્ટવા અભસત, આ વિધાન ખોટું છે. આઠમું, એકલવ્ય બાણે કુકુરસ્ય મુખમ અસીવ્યત, આ વિધાન સાચું છે. નવમું, અર્જુનસ્ય બાણે કુકુરસ્ય મુખમ અસીવ્યત, આ વિધાન સાચું છે. નવમું, અર્જુનસ્ય બાણે કુકુરસ્ય મુખમ અસીવ્યત, આ વિધાન ખોટું છે. દસમું, એકલવ્ય દ્રોણાચાર્ય મૂર્તિ અદ્રશ્યત, આ વિધાન સાચું છે. 11મું, એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતિકાહ અસ્તિ, આ વિધાન ખોટું છે. 12મું, ગુરુ શ્રદ્ધાયા બલેન એકલવ્ય ધનુર્ધર અભવત, આ વિધાન સાચું છે. અને 13મું છે, એકલવ્ય ઈચ્છાશક્તિ ઈશ્વર શ્રદ્ધાય ચ પ્રતિકમ વર્તતે, આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, એકલવ્ય કઈ વિદ્યા શીખવા માગતો હતો? ઉત્તર છે, એકલવ્ય ધનુષ્ય વિદ્યા શીખવા માગતો હતો. બીજો પ્રશ્ન છે, એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને શું બોલ્યો? એકલવ્ય દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું કે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરી મને સ્વીકારો. ત્રીજો પ્રશ્ન છે, આચાર્ય એકલવ્યને શું કહ્યું? આચાર્ય એકલવ્યને કહ્યું કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તમને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી. ચોથું, ગુરુની સાથે વનમાં કોણ ગયું? ગુરુની સાથે વનમાં પાંડવો અને કૌરવો ગયા. પાંચમો પ્રશ્ન છે, દ્રોણાચાર્ય એકલવ્યને શું પૂછ્યું? દ્રોણાચાર્યે એકલવ્યને પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે? છઠ્ઠું, એકલવ્ય કોનું પ્રતીક છે? એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. સાતમો પ્રશ્ન છે, એકલવ્ય આપણને શું શીખવે છે? એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પ્રકાશ અને પોતે જ બુદ્ધિરૂપ બનો. આઠમું છે, કોના માટે સિદ્ધિ મેળવવી સહેલી છે? આત્મશ્રદ્ધા ધરાવતી વ્યક્તિ માટે સિદ્ધિ મેળવવી સહેલી છે. નવમો છે, એકલવ્ય કઈ રીતે કુશળ ધનુર્ધર થયો? એકલવ્ય દરરોજ તેણે બનાવેલી મૂર્તિમાં સાક્ષાત ગુરુનો ભાવ રાખી તેને નમતો હતો અને આત્મશ્રદ્ધા સાથે સવારથી સાંજ એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. આવી રીતે તે કુશળ ધનુર્ધર થયો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, એકલવ્ય કિમ પઠિતુમ ઈચ્છતિ સ્મ? જવાબ છે, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ. બીજો, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત? એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. ત્રીજો, એકલવ્ય દ્રોણમ કિમ અવદત? એકલવ્ય દ્રોણમ અવદત, ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ, કૃપયા મા સ્વીકુરુ. ચોથું, દ્રોણ એકલવ્યમ કિમ અવદત? દ્રોણ એકલવ્યમ અવદત, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોમિ. પાંચમો પ્રશ્ન છે, એકલવ્ય ધનુર્વિદ્યાયા અભ્યામ કથમ કૃતવાન? એકલવ્ય આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત, સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત પ્રાતઃકાલત સાયંકાલં સ્ય ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત. છઠ્ઠો છે, એકલવ્ય કુકરસ્ય મુખમ કથમ અસીવ્યત? એકલવ્ય કુકરસ્ય મુખમ બાણે અસીવ્યત. સાતમું છે, એકલવ્ય બાણે કિમ અકરોત? એકલવ્ય બાણે એકસ્ય કુકરસ્ય મુખમ અસીવ્યત. છે, દ્રોણાચાર્ય
એકલવ્યમ કિમ અપૃચ્છત. દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત કહ તવ આચાર્ય. નવમું છે એકલવ્ય અસ્માનં કિમ શિક્ષયતિ. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞ ભવતુ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન છે ઉચ્ચારણ કરો અને લખો. સ્વમૂલ્યાંકન. પેલું છે એકલવ્ય, બીજું ધનુર્વિદ્યાન, ત્રીજું દ્રોણાચાર્યસ્ય, ચોથું અગચ્છત, પાંચમું સ્વીકુરુ, છઠ્ઠું પ્રત્યવદત, સાતમું શિષ્યરૂપેણ, આઠમું પર્યતમ, નવમું ઉત્થાપયતિ, દસમું ગુરુ શ્રદ્ધાયા, 11મું સ્વયં જ્યોતિઃ અને 12મું દુર્લભા. ત્યારબાદ પ્રશ્ન 7મો છે કે સાચા શબ્દ પર રાઇટ કરો. પેલું છે એકદા એટલે કે એક વાર, બીજું શિથિલા એટલે ઢીલી, ત્રીજું કુકુરહ એટલે કૂતરો અને ચોથું શનિ શનિ એટલે ધીમી ધીમી, પાંચમું પ્રાતઃ એટલે સવાર અને છઠ્ઠું પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સાતમું યદિ તર્હિ એટલે જો તો. ત્યારબાદ 8મો પ્રશ્ન છે નીચેના શબ્દોના આધારે વાક્ય બનાવો. પેલું ધનુર્ધર, તેમાં છે એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત, બીજું બાલક એકઃ બાલક આસીત, ત્રીજું શિષ્ય અહમ ભવત શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોમિ, ચોથું કુકુરઃ એકઃ કુકુરઃ તાન દ્રષ્ટવા અભૂષત. નવમો પ્રશ્ન છે નીચેના વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો. પેલું છે એકલવ્ય કુશળ ધનુર્ધર છે. એકલવ્ય કુશલ ધનુર્ધર અસ્તિ. બીજું કૂતરો ભસે છે કુકુરઃ ભસતે. ત્રીજું તારા આચાર્ય કોણ છે કહ તવ આચાર્ય. 10મો પ્રશ્ન કૌંસમાં આપેલા ધાતુનો યોગ્ય રૂપનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પેલું સ ધનુર્વિદ્યા પઠિતમ ઇચ્છતિ, બીજું સહ અધ્યાપકમ ભવિતમ ઇચ્છતિ, ત્રીજું અહમ રોટિકા ખાદિતમ ઇચ્છામિ અને ચોથું ભવાન ઉદ્યાને ચલિતમ ઇચ્છતિ વા અને પાંચમું ભવાન પત્રમ લિખતમ ઇચ્છતિ વા. 11મો પ્રશ્ન છે નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પેલું એકઃ બાલક આસીત તસ્ય નામ એકલવ્ય આસીત સ ધનુર્વિદ્યા પઠિતમ ઇચ્છતિ સ્મ. કે એક છોકરો હતો તેનું નામ એકલવ્ય હતું, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. બીજું એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત અવદત ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઇચ્છામિ કૃપામાં સ્વીકુરુ આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકાર કર્તું ન શક્નોમિ પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. ભાષાંતર છે કે એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરી મને સ્વીકારો. આચાર્ય જવાબ આપ્યો કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તમારો પ્રિય શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી, પરંતુ આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ઢીલી ન પડી. ત્રીજું સહ આચાર્ય શ્રી દ્રોણસ્ય એકા મૂર્તિમ અરચયત સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત પ્રાતઃકાલાત સાયંકાલે યતિ ધનુર્વિદ્યાયા અભ્યાસ અકરોત શનૈ શનૈ ચ કુશલ ધનુર્ધર અભવત. કે તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. તે દરરોજ મૂર્તિને નમતો પ્રણામ કરતો હતો. સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો અને ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. ત્યારબાદ ચોથું છે કે એકદા તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવે કૌરવે ચ સ આગચ્છત એકઃ કુકુરઃ તાન દ્રષ્ટવા અભૂષત અર્જુન ધનુષ્યમ ઉત્થાનયતિ સ્મ તદૈવ એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. દ્રોણાચાર્યે તતઃ દૃષ્ટ તત્ર આગચ્છત તમ ચ अपृच्छेत कः तव आचार्य तदा स द्रोणाचार्य त्वां मूर्तिम અદર્શયત. કે એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે આવ્યા.
એક કૂતરો તેમને એટલે કે તે બધાને જોઈને ભસવા લાગ્યો. અર્જુન ધનુષ્ય ઉઠાવે છે ત્યારે જ એકલવ્યે બાણો વડે તે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્ય આ દ્રશ્ય જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે? ત્યારે તેણે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ બતાવી. 5. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતિક અસ્તિ. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રભા ભવતુ. યદિ अस्मासु आत्मश्रद्धा अस्ति तर्हि कोऽपि सिद्धि दुर्लभा नास्ति. अनन्यतर आत्मश्रद्धाया बलैस्सह श्रेष्ठ धनुर्धर अभवत. કે એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પ્રકાશ અને પોતે જ પ્રકાશ પ્રજ્ઞારૂપ બનવું. જો આપણામાં આત્મશ્રદ્ધા છે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી, પણ પછી આત્મશ્રદ્ધાના બળથી તે જ ધનુર્ધારી બન્યું.